નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કાજલ મહેરિયા એક પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે। તો મિત્રો, શું તમે જાણો છો કે કાજલ મહેરિયા એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે? શું એ લાખોમાં કમાણી કરે છે કે ઓછું? આજે હું તમને જણાવીશ તેમની કમાણી અને લાઈફસ્ટાઈલ પાછળની સચ્ચાઈ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા વિશે, ખાસ કરીને તેમની એક પ્રોગ્રામની કમાણી વિશે। તો મિત્રો, કાજલ મહેરિયા આજે ગુજરાતની સૌથી માંગવાળી ગાયિકામાંથી એક છે। ગરબા, ડાયરા, લગ્ન પ્રસંગો દરેક જગ્યાએ તેમની માંગ ખૂબ જ વધારે છે। ખાસ કરીને નવરાત્રિમાં તેમનું બુકિંગ ખૂબ જ પહેલાંથી થઈ જાય છે। તો મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્ત્વના સવાલ પર, કાજલ મહેરિયા એક પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે? તો મિત્રો, અંદાજ મુજબ એક પ્રોગ્રામ માટે તેઓ લગભગ 1 લાખથી 3 લાખ સુધી ફી લે છે, અને જો મોટો ઇવેન્ટ હોય તો આ રકમ વધુ પણ થઈ શકે છે। હવે મિત્રો, તમે વિચારતા હશો કે આટલા બધા પૈસા કેમ? કારણ કે તેમની પોપ્યુલિટી, વર્ષોની મહેનત અને લોકોનો પ્રેમ। મિત્રો, એક સ્ટેજ પર પહોંચવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે। કાજલ મહેરિયા આજે એક સારી લાઈફ જીવે છે, સતત શો, સોશિયલ મીડિયા પર ફેમસ અને લોકોનો પ્રેમ, આ બધું મળીને તેમની કમાણી વધારે છે। તાજેતરમાં તેમના લવ મેરેજને લઈને પણ લોકોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે, જેના કારણે તેમની પોપ્યુલિટી વધુ રહી છે। લોકો તેમને વધુ જાણવા ઈચ્છે છે, અને આ એક કારણ છે કે તેમની માંગ વધી રહી છે। તો મિત્રો, આવી રીતે સપોર્ટ મળતો રહેશે તો કાજલ મહેરિયા આવનારા સમયમાં વધુ કમાણી કરી શકે છે અને તેમના પ્રોગ્રામ માટે વધુ ફી પણ લઈ શકે છે। તો મિત્રો, તમને શું લાગે છે, 1 લાખથી 3 લાખ એક પ્રોગ્રામ માટે યોગ્ય છે કે વધારે? અને હા, તમને કાજલ મહેરિયાનો પ્રોગ્રામ ગમે છે કે નહીં? હા કે ના કોમેન્ટ જરૂરથી કરજો। મિત્રો, આપણે ફક્ત કમાણી સાંભળીએ છીએ, પણ એક સવાલ એ પણ છે, શું આ બધું પૈસા કાજલ મહેરિયા પાસે જ રહે છે? તો મિત્રો, જવાબ છે ના। એક પ્રોગ્રામ માટે ઘણા બધા ખર્ચ પણ થાય છે, જેમ કે સાઉન્ડ સિસ્ટમ, બેન્ડ ટીમ, ટ્રાવેલ ખર્ચ, સ્ટેજ વ્યવસ્થા વગેરે। આ બધું બાદમાં જે કમાણી રહે છે એ ખરેખર નફો ગણાય છે। મિત્રો, ઘણી વખત એવું પણ થાય છે કે કાજલ મહેરિયા એક જ દિવસમાં 2 થી 3 કાર્યક્રમ કરે છે, ખાસ કરીને નવરાત્રિ કે સિઝન સમયે, એટલે તેમની એક દિવસની કમાણી ખૂબ જ વધી શકે છે। આથી તમે અંદાજ લગાવી શકો કે તેમની મહિનાની કમાણી કેટલી હોય છે। મિત્રો, દરેક સમય એક સરખો હોતો નથી। નવરાત્રિ, લગ્ન સિઝન અને મેળા દરમિયાન કાજલ મહેરિયાના પ્રોગ્રામ સૌથી વધારે હોય છે, જ્યારે ઓફ સિઝનમાં થોડા ઓછા થાય છે, એટલે તેમની કમાણી પણ સમય પ્રમાણે બદલાતી રહે છે। તો આજે આપણે જે સફળતા જોઈ રહ્યા છીએ એ એક દિવસમાં નથી મળી। વર્ષો સુધીની મહેનત, સ્ટેજ પર પરફોર્મન્સ સુધારવું, લોકો સાથે કનેક્ટ થવું, આ બધા કારણો કાજલ મહેરિયાને આજે આ સ્થાન સુધી પહોંચાડી છે। મિત્રો, અહીંથી આપણને એક મોટી વાત શીખવા મળે છે, જો તમે પણ તમારી સ્કિલ પર મહેનત કરો તો એક દિવસ તમે પણ સારી કમાણી કરી શકો છો। તો મિત્રો, શું તમે ઈચ્છો છો કે આગળના વિડીયોમાં હું તમને કાજલ મહેરિયાની કુલ સંપત્તિ અને કુલ કમાણી વિશે વાત કરું? તો કોમેન્ટમાં નેક્સ્ટ પાર્ટ લખવાનું ભૂલતા નહીં। જો તમને આવી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આગળના વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી જય માતાજી।